એક એવી દેવી જેના એક સંકેત પર આખું બ્રહ્માંડ સર્જાય છે અને જેના એક સંકલ્પથી આત્માને મોક્ષ મળે છે. આ છે 10 મહાવિદ્યાની ત્રીજી મહાવિદ્યા માં ત્રિપુર સુંદરી. માં ત્રિપુર સુંદરી માત્ર સૌંદર્યના દેવી નથી, તે સમગ્ર બ્રહ્માંડને ચલાવવાળી પરમ ચેતનાની શક્તિ છે. તેમનું સ્વરૂપ ખૂબ જ ગૂઢ અને રહસ્યથી ભરાયેલું છે. માં ત્રિપુર સુંદરી ભગવાન શિવ પર વિરાજમાન છે. તેનો અર્થ થાય છે શિવ અને શક્તિના મિલનથી જ સૃષ્ટિમાં ચેતનાનું પ્રવહન શરૂ થાય છે. શિવ શક્તિ વિના નિષ્ક્રિય છે. તેમના સિંહાસન બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઈશ્વર જેવા દેવો આધાર પર સ્થિત છે, જે દર્શાવે છે સર્જન, પાલન, સંહાર તમામ શક્તિ અંતે માં ત્રિપુર સુંદરીથી જ પ્રગટ થાય છે. તેમના લાલ વસ્ત્રો ઈચ્છા શક્તિ, પ્રેમ અને સર્જનાત્મક ઉર્જાનું પ્રતીક છે. તેમના એક હાથમાં શેરડીનું ધનુષ છે. તે ધનુષ આપણા મનનું પ્રતીક છે અને બીજા હાથમાં 5 ફૂલનું બાણ છે, જે આપણી 5 તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું પ્રતિનિધિત્વ કરે છે. અર્થાત સમગ્ર અનુભવનું જગત મન દ્વારા જ રચાય છે. ત્રીજા હાથમાં તે પાસ ધારણ કરે છે, જે સાધકોને આસક્તિ અને બંધનોથી મુક્ત કરે છે. અને ચોથા હાથમાં અંકુશ ધારણ કરે છે, તે ભટકતા મનને ફરી પોતાના સત્ય માર્ગ પર લાવે છે. શ્રી વિદ્યામાં માનવામાં આવે છે કે સમગ્ર સૃષ્ટિની શરૂઆત માત્ર ત્રિપુર સુંદરીના ચૈતન્યમાંથી થાય છે અને દરેક જીવનનું બંધનમાંથી મુક્ત કરે છે. બંને તેમની જ કૃપા પર આધારિત છે. તે માત્ર સૌંદર્યના દેવી નથી, પરંતુ પરમ ચૈતન્ય, પરમ કરુણા અને સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી શક્તિ તરીકે પૂજવામાં આવે છે.